તમે લેવા માંગો છો, માનો કે કન્ડ્યુટ ઇલેક્ટ્રિકલ ના અથવા તો માનો કે ઇલેક્ટ્રિકલ છે, ભલે એન્જિનિયર તમે બની જાઓ, પણ અહીંયા આપણે એવો પ્રયાસ કરીએ કે ભાઈ આ ફ્યુઝ આ રીતના કામ કરે છે, આ નાની નાની વસ્તુ છે, તમે રૂબરૂ દેખાડો, તમે જોશો ને તો નાની નાની વસ્તુઓ ઘણી બધી આની અંદર એવું તમને મહેસૂસ થશે. અને ટેકનિકલ વર્ડ્સ અમારે બધા ઇંગ્લિશમાં રાખવા પડે. હજી આ પાવર ઇલેક્ટ્રોનિક્સના અમુક વિડીયોઝ હું તમને, છોકરા બોર ન થાય એ લોકોને આ એક નવતર પ્રયોગ છે. જો આ ટાઈપનો માનો કે ફોટો જોઈ તો એને કંઈક નવીનતા લાગે, આવું જ ઇલેક્ટ્રિકલ વાયરિંગ સી આ એક પ્રકારનો માનો કે વિડીયો આપણે બનાવેલો છે જે બિલકુલ ગુજરાતીમાં છે. હવે આ ગુજરાતીમાં હોવાથી છોકરાનો ભય જે છે દૂર થઈ જાય. એટલે આ નમસ્કાર તમામ દર્શકોને. 5મી સપ્ટેમ્બર 2024ના રોજ મને આર કે પરમારને મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા બેસ્ટ ટીચરનો એવોર્ડ મળવા જઈ રહ્યો છે. એ મારા માટે તો ખૂબ આનંદની વાત છે જ, પરંતુ સમગ્ર પોલિટેકનિક પરિવાર, સમગ્ર જુનાગઢ વિસ્તાર અને સમગ્ર ગુજરાત માટે પણ એક આનંદ અને ગૌરવની ઘડી કહી શકાય. કારણ કે ભારત સરકાર દ્વારા આ વખતે ટોટલ 16 એવોર્ડ્સ અપાનાર છે. એ 16માંથી ગુજરાતમાંથી માત્ર હું છું. એ બાબતનું મને જરૂર આનંદ અને ગૌરવ છું. આ એવોર્ડની પાછળ શિક્ષણ ક્ષેત્રે મારા દ્વારા કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરીને સરકારે જોઈ અને મને આ એવોર્ડ આપવા માટે નક્કી કરવામાં આવ્યું છે. ઉત્કૃષ્ટ કામગીરીની બાબતમાં જોઉં તો મોટાભાગે લેંગ્વેજ, ખાસ કરીને આપણા ગુજરાતીઓનો મોટું હર્ડલ હોય છે. મેં એવો પ્રયાસ કર્યો છે કે વિદ્યાર્થીઓને ઇંગ્લિશમાં તકલીફ ના પડે એટલા માટે થઈને એમને બિલકુલ ઇઝી ટુ ડાયજેસ્ટ, ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ લેંગ્વેજની અંદર વિડીયોઝ બનાવીને દીધા. એ લોકોનો ભય દૂર થાય એટલા માટે થઈને પ્રોજેક્ટ્સ, નાના મેન્ટેનન્સના કામો કે જે એને થિયરિટિકલ નોલેજને વધારે સાઉન્ડ બનાવે એવા પ્રયાસ કર્યા. સાથે સાથે મેં એવો પ્રયાસ કર્યો કે વિદ્યાર્થીઓ એક સારા માણસ બને એવા પણ મેં ભરપૂર પ્રયાસ કર્યા, જેથી કરીને સ્વચ્છતા, પર્યાવરણ અને માનવીય મૂલ્યો પ્રત્યે આજના વિદ્યાર્થી જાગૃત થાય. અને મને કહેતા ગૌરવ થાય છે કે મારા સરકારી પોલિટેકનિક જુનાગઢની અંદર આવો આપ તો આપને 100% એ વસ્તુ ડેડિકેશન એન્ડ ડિસિપ્લિન ઓફ ધ સ્ટુડન્ટ 100% મહેસૂસ થશે. અને કદાચ આ જ એ વસ્તુ છે કે જેને કારણે આજે દેશની નેશનલ અને ઇન્ટરનેશનલ કે મલ્ટીનેશનલ જે કંપનીઝ છે એ સરકારી પોલિટેકનિક જુનાગઢને આંગણે દર વર્ષે આવે છે. શા માટે? તો કે અમારા ડિસિપ્લિન અને ડેડિકેટેડ સ્ટુડન્ટ્સને પોતાને ત્યાં નોકરી આપવા માટે. કદાચ એ અમારા માટે સૌથી મોટો આનંદનો પળ કહી શકાય. એથી વિશેષ એક પ્રોફેસર માટે બીજી ખુશી પણ શું હોઈ શકે?